પ્રણામ સર. પ્રણામ ગુરુજી, સાધામાં છો? પ્રણામ 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 ગુરુ. બરાબર, એકદમ સાતા. પ્રણામ સર. હા, પ્રણામ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રણામ સર. પુણ્યશાળીઓ, જીવનમાં આપણને પુણ્યશાળી હવે ફોટો કેમ ન જાવ? મ્યુટ કર્યું છે મેં, તમે અનમ્યુટ કરીને તમે બોલો નહીં. મારે રેકોર્ડિંગ થાય, તમારી બધી વાતો રેકોર્ડિંગ થાય છે. તમને પહેલેથી કીધું છે કે મ્યુટ કરીને બોલો તમે. ઓલું મ્યુટ કરી દો, ઓલું મ્યુટ. પુણ્યશાળી પરમાત્માનું શાસન પામીને આપણને શું મળ્યું? ન ચક્રવર્તી થયા, ન વાસુદેવ થયા, ન બળદેવ થયા, ન રાજા થયા, ન મહારાજા થયા, ન મોટા શ્રેષ્ઠી થયા, ન પ્રસિદ્ધિ મળી, ન દેશ વિદેશ ફરવા મળ્યું. આપણને આ ભાવ આવે છે, આ ભાવ આવે છે અત્યારે. પરમાત્માના શાસનમાં આપણને શું મળ્યું? વિચારજો કે કોઈને 5 કરોડ 50 કરોડ રૂપિયા બિઝનેસમાં પ્રાપ્ત થઈ જાય તો એ વ્યક્તિ આનંદની અનુભૂતિ કરે, પણ જેનું મૂલ્ય ન આંકી શકાય એવા પર્વો પરમાત્માએ માત્ર મનુષ્ય ગતિમાં આપણને આપ્યા છે, બીજા કોઈને નહીં. 15 કર્મ ભૂમિના મનુષ્યોને જ આપ્યા છે. એમાં પણ શાશ્વત પર્વ ઓળી એ આપણને પ્રાપ્ત થઈ છે. આપણને કેટલો આનંદ છે. 4 દિવસ વ્યતીત થઈ ગયા છે. આજે આપણને આનંદ કેટલો છે. અરિહંતાદિ પંચ પરમેષ્ઠી અને પંચ પરમેષ્ઠીનું સર્જન કરનાર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ બેનો સહયોગ, આ બેનો સંયોગ આખા વિશ્વને કલ્યાણ કરનારું તત્વ બને છે. અરિહંતાદિ 5 પરમેષ્ઠીઓ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા, આકાશ એવા 5 તત્વોને કંટ્રોલ કરે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એને કંટ્રોલ કરે છે. જેનાથી આ દુનિયા સુખેથી જીવી શકે છે, સુખેથી રહી શકે છે અને સુખેથી અનુભવી શકે છે. પણ આપણને હવા ક્યાંથી આવે છે ખબર નથી. તમને કહું, સુખ શાંતિ ક્યાંથી આવે છે ખબર નથી. બાજુવાળો બિલકુલ આરામથી જીવતો હોય ને આપણે ત્યાં સંકલેશ થતા હોય તો વિચાર કરો, મુસલમાન દેશોમાં આગ લાગી છે,
અને આજે આપણે હોળી જેવા પર્વ ઉજવીને પરમાત્માની ભક્તિ, આત્માની ભક્તિ, સાધર્મિક ભક્તિના માહોલ સર્જાયા છે. આપણે કંઈક એવું પુણ્ય પ્રાપ્ત કર્યું છે. 10,69,000 વર્ષ પહેલા શ્રીપાળ અને મૈણા થઈ ગયા. વિચાર કરો, 10,69,000 વર્ષ પહેલા થઈ ગયા. આજે આપણે યાદ કરીએ છીએ, કારણ એમને પણ આ જ પર્વ મળ્યું હતું, આપણને પણ આ જ પર્વ મળ્યું છે. 10,69,000 વર્ષ પહેલા હોળીનું પર્વ આ જ હતું. આજ આસો મહિનાની હોળી હતી. એમને મળી. શું કર્યું કામ? પોતાનો કોઢરોગ મટાડ્યો, નિરોગી દેહને સશક્ત સમર્થ બનાવ્યો, સાચો કોઢિયાઓના રોગ મટાડ્યા, સાચો કોઢિયાઓને રાજા બનાવી દીધા, સમકિત પમાડી દીધું. આપણે શું કર્યું? ભલે તમારાથી આંબીલ ન થાય, ભલે કદાચ તમારાથી સામાયિક પ્રતિક્રમણ પણ કદાચ ન થાય, તમારા માનસિક સત્વને વધારો, માનસિક સત્વને વધારો. અદ્વેષ, અખેદ, અમોહ આ હોળીનો સાર છે, નવપદનો સાર છે. દ્વેષ ભાવ ન આવવો જોઈએ, ખેદ ભાવ ન આવવો જોઈએ, મોહ ભાવ ન આવવો જોઈએ. નવપદનો આ સાર છે. આજે આપણે ગઈ વખતે થોડી વાત કરી હતી કે શ્રીપાલ રાજાના થોડા રહસ્યો રાસના ઉકેલવા છે. અને આજે જ્ઞાન સારમાં પણ એ જ વિષય આવ્યો છે, સમ્યક દર્શન. કે પૂર્ણતા પામવા માટે સમ્યક દર્શનની જરૂર પડે, અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે કર્મથી હળવા થવું પડે, અને કર્મથી હળવા થવા માટે કષ્ટ, ઉપસર્ગ સહન કરવા પડે, તપ ત્યાગ કરવો પડે, શુભ ભાવો લાવવા પડે, વિશ્વનું સારું ઈચ્છવું પડે, તો જ આપણા કર્મો ઓછા થાય. કોઈનો પણ ખરાબ નહીં ઈચ્છવું, કોઈનો દોષ ના જોવો, કોઈના ઉપર દ્વેષ ના કરવો. એ શ્રીપાલ રાજાના રાસનું રહસ્ય છે પુણ્યશાળી. એ આજે આપણે ઉકેલવું છે. પરમાત્માના વચનો ઉપર અતૂટ શ્રદ્ધા આપણા બધાને છે, પણ તૂટી જાય છે શ્રદ્ધા પાછી. આપણી શ્રદ્ધા પાછી તૂટી જાય છે. મૈણાના જીવનમાં પિતા પ્રજાપાલ રાજાએ જ્યારે કહ્યું કે આ બધું મારાથી થાય છે અને હું કરું એમ થાય છે, ત્યારે સુરસુંદરી પિતાની હામાં હા પાડી દીધી છે. પણ મૈના સુંદરીએ કહ્યું કે આ બધું સૌના કર્મથી થાય છે. તમે વિચાર કરજો, આપણો દીકરો આપણા વિરુદ્ધ બોલે તો આપણને શું થાય? આ તો રાજા છે અને દીકરી છે સામે. મૈનાએ ધાર્મિક શિક્ષક પાસે અને જૈન માતા બે સબળ મળ્યા અને ધર્મમાં દ્રઢ બની. આજે આપણા ક્લાસમાં કેટલીક માતાઓ બેઠી જશે, એમને હું પૂછું છું કે તમે ધર્મમાં કેટલા દ્રઢ તમારા પરિવારને ધર્મ પમાડવા માટે, અને તમને ભણવા અને ભણાવવા માટે કેવા ટીચર પસંદ કરો એમ પૂછું છું. કેવા ટીચર પસંદ કરો? બોલો. ઓછો પગાર લે અને કલાકથી વધારે ભણાવે, કલાકનો પગાર આપવાનો, આવું આપણા મગજમાં અત્યારે
બેસી ગયેલું છે પુણ્યશાળી. મારા બાળકોને તૈયાર કરવા છે. ટીચર કેવા જોઈએ? રાજાને યુદ્ધ કરવું હોય તો યોદ્ધા કેવા જોઈએ? કેવા જોઈએ પુણ્યશાળી? એમ મારા દીકરાઓને, મારી દીકરીઓને અનંતકાળની કર્મસત્તા સામે યુદ્ધ કરવું છે, અનાદિની કર્મસત્તાને નાશ કરવો છે, તો મારા માટે ટીચર કેવા જોઈએ? શિક્ષક કેવા જોઈએ? પણ આપણે એટલા બધા આળસુના પીર છીએ. શાક જોઈને લાવશું, અનાજ કરિયાણું જોઈને લાવશું, ટીવી, ફ્રીજ કે વોશિંગ મશીન જોઈને લાવશું, પણ ટીચરના જીવનની અનુભૂતિ કર્યા વિના ટીચરને આપણે નક્કી કરી દેશું. સૂત્રો જ ભણવા છે. આવો ભાવ છે આપણનો. સંસ્કારને મજબૂત કરવા છે એવો ભાવ નથી આપણામાં. મહિનાની માતાને એક જ ભાવ હતો કે મારી દીકરી શાસન પ્રભાવક બને. જૈન પંડિત પાસે જ્ઞાન વિજ્ઞાન મેળવ્યું. પ્રજાપાલ રાજાને કહી દીધું, આપ ભલે બોલો પણ કર્મ કરે એ જ થાય. પ્રજાપાલ રાજાએ સુરસુંદરીને રાજા સાથે પરણાવી. વિચાર કરો. અને મહિલા સુંદરીને કોઢિયા સાથે પરણાવી. પિતાનો દ્વેષ પુત્રી ઉપર ઉતર્યો. પુત્રી ઉપર ઉતર્યો ત્યાં સુધી વાંધો ન હતો. પુત્રીએ સ્થાપેલ કરેલ જૈન ધર્મ એના ઉપર પણ દ્વેષ ઉતર્યો. પુત્રી મજબૂત હતી. માતા અને અધ્યાપક સિવાય કોઈ એના પક્ષમાં નહોતો. આખું રાજ એની નિંદા કરતું હતું. પણ મહિના મનથી એટલી પ્રભાવિત હતી કે મને ભલે કોઢિયા સાથે પરણાવી, પણ પરમાત્માનો ધર્મ અશક્યને પણ શક્ય કરે છે. પંચની સાક્ષીએ પરણાવેલા ઉંબર રાજા યા શ્રીપાલ રાજા મહિનાને કહે છે, તું બીજા પતિ કરી લે, તારી જિંદગી કેમ બરબાદ કરે છે? ત્યારે મહિના શું કે છે કે પતિદેવ, મારા માટે તમે ભગવાન તુલ્ય છો. મારી તમારા જીવનને સાત્વિક બનાવવું છે, તમને સમર્થ બનાવવા છે. મારે સંસારના સુખોનો ભોગ આપવો પડે તો ભલે આપવો પડે, પણ સિદ્ધાંતનું ખૂન થવા દેવું નથી. શબ્દો સાંભળો. મારા સંસારના સુખોનો ભોગ આપવો પડે, ત્યજવા પડે તો ભલે ત્યજી દઉં, પણ મારા પરમાત્માના શાસનને આંચ ના પહોંચે એવું મારે કામ કરવું છે. પહોંચી ગયા પરમાત્માના મંદિરમાં, પૂર્ણ ભાવે ભક્તિ કરી. ભક્તિ કર્યા પછી સ્તુતિ બોલી રહ્યા છે અને અધિષ્ઠાતા દેવ આવી જાય છે. ભગવાનના ગળામાં ફૂલની માળા, શ્રીપાળના ગળામાં, ભગવાનના હાથમાં શ્રીફળ, શ્રીપાળના હાથમાં આવી જાય. કેવી ભક્તિ! આપણી પણ અત્યારે આંબિલની હોળીના દિવસો ચાલી રહ્યા છે. પરમાત્માની કેવી ભક્તિ કરશું આપણને? મહિલાએ એવી ભક્તિ કરી છે કે શ્રીપાલ યુદ્ધ કરવા ગયા છે. રાત્રે
શ્રીપાળના માતા અને પુત્રવધુ મૈણા બેઠા છે. શ્રીપાળની ચિંતા કરે છે. મૈણા કે માં ચિંતા ન કરો, મને આજે પ્રભુ પૂજા કરતા મારા રૂવાટા ખડા થઈ ગયા છે, અને એ ખડા થયેલા રૂવાટાથી હું એટલું નિશ્ચિત બોલું છું કે તમારા દીકરાના ભલે સમાચાર ન હોય, પણ હું કહું છું કે હમણાં જ તમારો દીકરો આવશે, હમણાં જ તમારો દીકરો આવશે. વિચાર કરજો કેવી પ્રભુ પૂજા ઉપર શ્રદ્ધા. બરાબર. અને તમે માનો દરવાજે સાંકળ ખખડે અને શ્રીપાળ આવીને ઉભા રહે. શ્રીપાળ આવીને ઉભા રહે. પુણ્યશાળી વિચાર કરો, પરમાત્માની ભક્તિનું શું ફળ છે. જેના કોઈ સમાચાર ન હતા અને મોઢામાંથી શબ્દો બોલે અને શ્રીપાળ હાજર થઈ જાય, આવી પરમાત્માની ભક્તિ આપણી ખરી. સંસારના સુખોને જતા કર્યા પણ સિદ્ધાંતનું ખૂન ના કર્યું. પરમાત્માની ભક્તિ એવી કરી કે એક જ વાર બોલતી એ મૈણા શ્રીપાળ હાજર થઈ જાય. આ શ્રીપાળ રાજાના રહસ્યો છે. માત્ર રાસ વાંચવો, રાસ સાંભળવો એ કર્મ નિર્જરાનું કારણ છે. મહાપુરુષે રચ્યું છે એટલે સાંભળવો જ જોઈએ. પણ આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે થોડા સારભૂત તત્વોને તમને જણાવું છું. બરાબર છે. પરમાત્માની ભક્તિ કર્યા બાદ ગુરુ પાસે જાય છે અને ગુરુને વિનંતી કરે છે. ગુરુ પૂછે છે કે આ અજાણો પુરુષ કોણ છે. મૈણા કહે છે મારા પતિ છે. વિચાર કરજો, ગુરુને પણ આશ્ચર્ય થાય છે. હાથ પગની આંગળીઓ ઓગળી ગયેલી છે, શરીર ઉપર સફેદ કોટ છે, રોગમય શરીર છે, અને એની સાથે લગ્ન. તમે વિચાર કરો. મૈણા ગુરુ ભગવંતને કહે છે કે મારા આ લગ્નના પ્રસંગ સંબંધી જૈન શાસનની અપરાધના થઈ રહી છે, તો જૈન શાસનનું કલંક દૂર કરવા અમને કંઈક આપો. ઓઢિયાનો રોગ મટાડવા માટે ન કીધું, પહેલા જૈન શાસનનું કલંક દૂર કરવા માટે. આપણે આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે જૈન શાસનને કલંક ના લાગે. આપણે હોટલમાં જમવા જઈએ તો જૈન શાસનને કલંક ના લાગે. આપણે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ તો જૈન શાસનને કલંક ના લાગે. આપણે માતા પિતાનો સામનો કરીએ તો જૈન શાસનને કલંક ના લાગે. આપણે પરિવારનો સામનો કરીએ, ક્રોધાદી કસાય કરીએ, જૈન શાસનને કલંક ના લાગે. આપણે અભક્ષ અનંતકાય રાત્રિ ભોજન કરીએ, જૈન શાસનને કલંક ના લાગે. આપણામાં એવું સત્વ ખરું કે મારા શાસનને કલંક ન લાગે, અને કલંક લાગે તો કેમ કરીને ધોવું, એ સત્વ આપણે શ્રીપાલ રાજાના રાસમાંથી કેળવવાનું છે. કેળવવાનું છે. ઉપદાન તપ કર્યા હોય અને મોક્ષ થઈ જાય એવો સંભવ નથી. દિવાળીનો છઠ કર્યો ને કરોડ ઘણો લાભ મળ્યો અને મોક્ષ થઈ જાય એ શક્ય નથી. થાય ન થાય એવું નથી. દર વર્ષે પાર્શ્વનાથનો અઠમ, નેમિનાથનો અઠમ કર્યો, પર્યુષણનો અઠમ કર્યો, મોક્ષ થઈ જાય એ નક્કી નથી. પણ પુણ્યશાળી પરમાત્માના શાસનને કલંક ન લગાડનારો અને પરમાત્માની શાસનની પ્રભાવના કરનારો શ્રીપાળ અને મૈણા કેટલા અઠમ કર્યા, કેટલી શત્રુંજીની જાત્રા કરી, કેટલી ગિરનારની જાત્રા કરી. તમે રાત સાંભળ્યો જ છે. આવતું જ નથી મય, અને તોય નવમા ભવે મોક્ષે જવાના છે. કેમ? નથી દ્વેષ ભાવ, નથી મોહ ભાવ, નથી રાગ ભાવ, નથી ખેદ ભાવ. કોઢિયાને પરણી છે છતાં ખેદ નથી મૈણાને. ખેદ છે માત્ર જૈન શાસનને કલંક લાગે છે એનો ખેદ છે. આપણને શેનો ખેદ હોય ભાઈ?
હોટલમાં જમતા તમને કોઈ જોઈ જાય તો તમને ખેંચવાનો હોય, આ આપણી ગમે ત્યાં વાત કરશે, આપણી ઇજ્જત જશે, આ ક્યાંથી અહીં આવ્યો અને આપણને જોઈ ગયો, પણ મારા કારણે જૈન શાસનની નિંદા થશે એવો ભાવ આપણને નહીં આવે, આપણને નહીં આવે. પુણ્યશાળી રાસમાંથી આ શીખવાનું છે. જો શ્રી મહિણા પોતાના સુખને જતા કરીને સિદ્ધાંતનું ખૂન કરતી નથી, પોતાના કારણે જૈન શાસન ઉપર કલંક આવ્યું છે, તે કલંકને ધોવા માટે ગુરુ ભગવંતને વિનંતી કરી. ગુરુ ભગવાન શાસ્ત્રો લે છે કે એવું કયું વસ્તુ બતાવું કે જૈન શાસન ઉપરનું કલંક પણ મટી જાય, અને આ જે રાજકુમાર છે અત્યારે ભલે કોઢિયો રહ્યો પણ આનું ભાવિ જોરદાર છે, મહાન રાજા થશે, ધર્મની પ્રભાવના કરશે, એટલે આના પણ ઉપચાર બતાવવો મારે જરૂરી છે. હે ભાઈ, તમારા ઉપર આજે 20,000 સાધુ ભગવંતો ને સાધ્વીજી ભગવંતો છે આપણી પાસે. કેટલા? 20,000. તમને કોઈને તમારા ઉપર કોઈ સાધુ એટલો વિશ્વાસ મૂકે કે હું કહું એ આ શ્રાવક શ્રાવિકા કરશે? મૂકે? અને તમે કહો અને સાધુ સાધ્વી ભગવાન તમારું કહ્યું માને, એટલો વિશ્વાસ તમારા જીવનમાં છે? મહિનાને વિશ્વાસ છે કે મુનિચંદ્ર સૂરી નામના ગુરુ જરૂર કંઈક ઉપાય બતાવશે. શાસ્ત્રો ઉલ્લેખ્યા કોના માટે? જૈન શાસનની આપત્તિ દૂર કરવા માટે. કોના માટે? શ્રીપાળનો રોગ મટાડવા માટે. કોના માટે? મહિનાનું દુઃખ દૂર કરવા માટે. હે ભાઈ, દુઃખ શાનું હતું? શાસન ઉપર આપત્તિનું. તમને શાનું દુઃખ છે અત્યારે? આ બિલમાં ભૂખ લાગી છે, કાલે નથી કરવું, 5 થઈ ગયા, 4 થઈ ગયા, હવે નથી કરવું, આવા દુઃખ છે તમને. શાસનનું દુઃખ નથી આપણને. શાસન સાચવવાનો આપણને ભાવ નથી. આજે મહિનામાં ભાવ હતો. હમણાં જ એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ અત્યારે યુગ પ્રધાન કેમ થતા નથી? ભદ્રબાહુ સ્વામી સુધી થયા, 1600 વર્ષ થયા, આજ સુધી કોઈ યુગ પ્રધાન થતા નથી. એનું કારણ શું? મારે શોર્ટકટ મેં કીધું, તમારા પરિવાર સાથે તમે 2 ભાઈનો 3 ભાઈનો કુટુંબ પરિવાર એક સાથે તમે રહી શકો છો? ના. બીજા નંબરમાં તમારે 2-3 દીકરા 2 દીકરીઓ હોય અને તમારે બધા દીકરાના લગ્ન થઈ ગયા હોય અને તમે બધા 3 દીકરાને મા બાપ સાસુ સસરા તરીકે તમે સાથે રહી શકો છો? ના. પુણ્યશાળી આપણે મહાપાપી છે કે યુગ પ્રધાન જેવા દીકરાનો જન્મ આપી શકતા નથી. માત્ર સ્વાર્થ વૃત્તિના કારણે જૈન શાસનનું ખૂન થઈ રહ્યું છે. પરિવાર પ્રેમ ના હોય તો જૈન શાસનનું ખૂન થયા વિના રહે જ નહીં. જૈન સિદ્ધાંતોનું ખૂન થયા વિના રહે જ નહીં. વિચાર કરો. આપણને એ ભાવ નથી. પુણ્યશાળી ધર્મ કરવો છે, ધર્મનો પ્રભાવ પણ જોવો છે. શ્રીપાળનો કોડ મટે તો આપણો મટી જવો જોઈએ ને. શ્રીપાળને 9 રાજ્ય મળ્યા તો આપણને રાજ્ય મળવા જોઈએ ને. શ્રીપાળને 9 કન્યા મળી તો આપણને મળવી જોઈએ ને. શ્રીપાળને ધવળના સુબટો શ્રીપાળના પક્ષમાં જતા રહ્યા તો મારે પણ એવું બને ને કે બધા મારા પક્ષમાં થઈ જાય, એવું બને ને. વિરોધ પક્ષ કાયમ માટે હારે એવો પણ ભાવ આપણને ખરો ને. અત્યારે આવો પ્રભાવ તમારે જોઈએ છે, અને આવા પ્રભાવથી શાસનનું ભલું ન થાય. પુણ્યશાળી, આવા પ્રભાવથી શાસનનું ભલું ન થાય. પ્રભાવકતા તો કેવી હોવી જોઈએ? વિચાર કરો. મહિનાની આવી તકલીફો વચ્ચે
આરાધના સાધના કરવી પડી છે. અન્ય શ્રેષ્ઠીઓના ઘરમાં મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબે બતાવેલી સિદ્ધચક્ર ભગવંતની આરાધના અન્ય શ્રેષ્ઠીઓના ઘરમાં રહીને કરે છે. સાધર્મિક ભક્તિનો મહિમા સમજાવ્યો છે મુનિચંદ્ર સૂરીએ. અને અન્યોના ઘરમાં રહીને શ્રીપાળ મહિના નવપદની આરાધના કરે છે. કોઢરોગ મટી જાય છે શ્રીપાળનો. મનમાં એક ભાવ થયો કે સાચો કોઢિયાઓનો રોગ મટાડી દેવો છે, એમનો મટી ગયો. આપણને પૂર્ણતા નામના અષ્ટકમાં છેલ્લે આપણે વાત કરી હતી જ્ઞાન દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ કેળવો. શ્રીપાળ મહિનામાં આત્મદ્રષ્ટિ હતી તો વિચાર કરો, કેળવાઈ. શ્રીપાળ નિરોગી થયા. ત્યાંથી મામાના ઘરે જાય છે, ત્યાંથી પોતાના સસુર પક્ષે જાય છે. વિચાર કરજો. રમતા એવા શ્રીપાળ કુંવર રોડ ઉપર ફરવા માટે નીકળ્યા છે. કોઈએ ઓળખાણ આપી કે આ તો રાજાના જમાઈ છે. મનમાં દુઃખ લાગ્યું, હું મારા બળથી ઓળખાતો નથી, સસરાના પક્ષથી ઓળખાવું છું. મારા બળથી ઓળખાતો નથી. સત્વ કેળવું, મારા બળથી જ ઓળખાવું. વિચાર કરો. શ્રીપાળને સસુર પક્ષ કહે છે, હું સૈન્ય આપું. તમારા પિતાના ભાઈ એવા અજીતસેન કાકાએ તમારું રાજ્ય પચાવી પાડ્યું છે. હું સેના આપું, તમે યુદ્ધ કરીને તમારું રાજ્ય લઈ લો. શ્રીપાળ કહે છે, હું કોઈ પરના આશ્રય જીવવા તૈયાર નથી. હું બાહુબળથી, મારી જાતથી મારા પિતાનું રાજ્ય પાછું લઈશ. મારે કાંઈ જોઈતું નથી. વિચાર કરજો, આપણને કેવો ભાવ. નબળી સ્થિતિમાં પરમાત્માના શાસનની અવહેલના થાય એવું કોઈ કામ મારે કરવું નથી. આ જગતના 3 મહાશત્રુઓ છે, મોંઘવારી, મંદી અને રોગ. આ 3 જગતના મહાન શત્રુઓ છે. મોંઘવારીમય માણસ પીલાય, મંદીમય માણસ પીલાય, કોરોના જેવા રોગચાળા આવે ત્યારે માણસ પીલાય છે. સીધે ચક્ર ભગવાન આપણી પાસે, 9 પદ આપણી પાસે, 20 સ્થાનક આપણી પાસે, 24 તીર્થંકરોનું શાસન આપણી પાસે, નવકાર મંત્ર, ઉસગરમ, લઘુ શાંતિ, મોટી શાંતિ જેવા સ્તોત્રો આપણી પાસે, ને છતાંય પીલાવાનું સત્વ નથી. સત્વ નથી. પ્રભુએ શું આપણને નથી આપ્યું? દુનિયાના કોઈ ધર્મમાં લઘુ શાંતિ છે, દુનિયાના કોઈ ધર્મમાં મોટી શાંતિ છે, દુનિયાના કોઈ ધર્મમાં નવકાર મંત્ર છે, દુનિયાના કોઈ ધર્મમાં સિદ્ધચક્ર યંત્ર છે. આપણને બધું મળ્યું, પણ આપણી સત્વશીલ નથી. આપણી સત્વશીલ બનવાનું છે. વિચાર કરો. મહિલાના દ્રઢ ધર્મને કારણે શ્રીપા પણ દ્રઢ ધર્મી બની ગયા. એક તલવાર લઈને સસુર પક્ષમાંથી નીકળી પડ્યા. મહિલાને કીધું, હું આવીશ, પણ સ્વબળે રાજ્ય મેળવવાનો પ્રયત્ન કરીને પછી તારી પાસે આવીશ. મહિલા કે હું સાથે આવું. શ્રીપાળે ના પાડી, પગબંધન ન જોઈએ. શ્રીપાળ નીકળી પડ્યા. સ્વબળે આગળ વધવું છે. આમાં કેટલાક યુવાનો પણ બેઠા હશે, કેટલાક યુવાના મા બાપ પણ બેઠા હશે. આ બધા વિચાર કરે કે મારા પરિવારને મારે કેટલો તૈયાર કરવાનો છે. અમે કમાશું, તમને આપશું, એ ભાવ નહીં.
તમે જાતે કમાઈ શકો, જાતે પગભર થઈ શકો, પછી અમે તમને આપશું. ને પરિવારને માયકાંગલો બનાવી દેવાનો પહેલેથી આપીને પહેલા પગભર કરો. મહિનાને પગભર કરી જ્ઞાન આપીને કેવી સુખી થાય છે વિચાર કરો. એક જંગલમાં જાય, સાધુ મળે, કોઈ સાધના કરે છે, સાધનામાં શ્રીપાળ સહાય કરે છે, અને એ શ્રીપાળ જયારે સહાય કરે છે ત્યારે એ સંત એમને બે વિદ્યાઓ આપે છે, બે પદાર્થો આપે છે. અહીંયાથી આગળ જાય છે, પહાડના ટેકરા ઉપર, શિખર ઉપર વળી એક સાધક પુરુષ મળે છે, સુવર્ણ સિદ્ધિ આપે છે. બરાબર છે. તમારા બધામાં અત્યારે ખાલી એટલું જ હું તમને કહું કે આંબીલ થાય તો ભલે, ન થાય તો ભલે, પણ તમારે પ્રતિજ્ઞા કરી કે કોઈ પણ સુવર્ણ સિદ્ધિ આપવા આવે તો મારે ન લેવી. હું તમને એટલું પૂછું, સુવર્ણ સિદ્ધિ આપવા આવે તો મારે ન લેવી, એવું ખરું? કોઈ પારસમણી આપી જાય ને લોઢાનું સોનું થઈ જાય તો પારસમણી પણ મારે ન લેવો. મારે તો જૈન શાસનનો નવકાર, વસગરમ, લઘુ શાંતિ, મોટી શાંતિ એ મારા પારસમણી છે, મારા આત્માને પારસ બનાવનારા છે. મારે ભૌતિક સમૃદ્ધિની કોઈ જરૂર નથી. આ પરમાત્માની ભક્તિ પુણ્યકારી, આ પરમાત્માની ભક્તિ. કેસર પૂજા કરો, સુખડ પૂજા કરો, ચંદન પૂજા કરો, ઉત્કૃષ્ટ ધૂપ પૂજા કરો. પરમાત્માની ભક્તિનો લાભ અપૂર્વ છે પુણ્યશાળી. ખાલી તમને શોર્ટકટ કહી દઉં કે પરમાત્માની ભક્તિના લાભો શું છે. એ પરમાત્માની જળ પૂજા કરવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. શાસ્ત્રો શું બોલે છે ભણો ત્યારે ખબર પડે તમને. પરમાત્માની જળ પૂજાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પરમાત્માની ચંદન પૂજા કરવાથી ચારે બાજુ વિસ્તાર વાળી કીર્તિ થાય, શ્રીપાળ મહિનાની જેમ. પરમાત્માની પુષ્પ પૂજા કરવાથી સુગંધિત દેહ મળે, નિરોગી દેહ મળે, દીર્ઘાયુ મળે. પરમાત્માની ધૂપ પૂજા કરવાથી 15 ઉપવાસનું ફળ મળે. આટલો નાનો કપૂરનો ટુકડો અને પરમાત્માની સામે તમે ધૂપ કરો એટલે તમને 15 ઉપવાસનું ફળ મળી જાય પુણ્યશાળી. કેટલો મોટો લાભ. તમે વિચાર કરો, ભગવાન લે આટલું, આપે આટલું, અને તોય ભગવાન પાસે માગવાનું, તોય ભગવાન પાસે માગવાનું પુણ્યશાળી. પરમાત્માની અક્ષત પૂજા કરવાથી તમારા સુખને જોખમ ના આવે, તમારું સુખ હણાય નહીં. રસ્તા વચ્ચે સોનાનો ટુકડો મૂકી દો, તમે પરમાત્માની અક્ષત પૂજા કરી હશે ને, એ સોનાના ટુકડાને લઈ જવાની તાકાત કોઈનામાં નથી. તમારે ઘરે રિટર્ન આવશે. કેવા અક્ષત જોઈએ? બોલો ખરા. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ. એક પણ ચોખાનો દાણો તૂટેલો ના હોવો જોઈએ. અને 4 પાંખડાળો સાથીઓ નહીં, નંદાવર્ત સાથીઓ કરવાનો ભગવાને કહ્યું છે. શીખો અને નંદાવર્ત સાથીઓ જ કરાય, 4 પાંખડા વાળો સાથીઓ ના કરાય. વિવેક છે, વિવેક છે. પણ આપણે નંદાવર્ત શીખવો નથી, 4 પાંખડા વાળો સાથીઓ કર્યા વિના રહેવું નથી. બોલીએ શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ, ને કરીએ 4 પાંખડા વાળો સાથીઓ. માયા કહેવાય ને. હું તમને લાખ રૂપિયા આપું છું, નીકળે 80,000 તો માયા ના કહેવાય. મનોહર ફૂલ એ ભગવાનની પૂજા કરવાથી, શિવચક્ર ભગવાનની પૂજા કરવાથી જે મનોરથો આપણા સારા થાય બધા ફળે. ઈચ્છા થઈ કે મારે કરોડપતિ બનવું છે તો કરોડપતિ બની જાઓ. ઈચ્છા થઈ કે મારે સાધુપણું મેળવવું તો સાધુપણું મળી જાય.
ઈચ્છા થઈ કે પરિવાર સારો મળે તો સારા પરિવાર જ મળે, તમને કહું, નબળો પરિવાર મળે જ નહીં. પરમાત્માની ભક્તિનું અદ્ભુત ફળ છે ભાઈ, અદ્ભુત ફળ છે. પરમાત્માની 1, 2, 5, 108 સ્તુતિ બોલો, આખા વિશ્વમાં તમારી પ્રસિદ્ધિ થાય. બોલો, કેટલી સ્તુતિ આવડે તમને અત્યારે? ભક્તામરની 44, કલ્યાણ મંદિરની 44 અને અજીત શાંતિની 40 અથવા મોટી શાંતિની 25. આ 3 સ્તોત્ર બોલો એટલે પરમાત્માની 108 સ્તુતિ થઈ જાય. અને આવી સ્તુતિ બોલવાથી તમને આ જગતમાં ભૂલ થઈ જાય તો તમારી નિંદા ન થાય, વખાણ થાય, વખાણ. દીપક પૂજા કરવાથી આપણા શરીરમાં કાંતિ મળે, દિવ્ય તેજ મળે, પ્રભાવક બનીએ. આપણું કહ્યું આખી દુનિયા માને. ખોટું નથી કરવું, સારું કરવું છે. નૈવેદ્ય પૂજા કરવાથી સારા મિત્રો મળે, કલ્યાણ મિત્રો મળે, સારો પરિવાર મળે, સારું જીવન મળે, સારા પડોશી મળે, સારા ગુરુ મળે, સારા દેવ મળે, સારો ધર્મ મળે, સારું જીવન મળે, પ્રેરણાદાયક જીવન પ્રાપ્ત થાય આપણને. નૈવેદ્ય પૂજા બજારમાંથી લઈ આવ્યા અને ભગવાનને મૂકી દીધું. જાતે બનાવેલું, ઘરે બનાવેલું મૂકવાનું, બજારનું નહીં. ભલે ગોળની માતર બનાવો, સુખડી બનાવો, ભલે મોહનથાળ બનાવો, ભલે પેંડા બનાવો, ભલે બરફી બનાવો, પણ ઘરની બનાવેલી મૂકવાથી આ બધું પ્રાપ્ત થાય તમને, પુણ્યશાળી. આરતી ઉતારવાથી 7 ભવના પાપ ધોવાય, 7 ભવના પાપો ધોવાય આરતી ઉતારવાથી. અને પ્લસ પોઈન્ટ તમારી પ્રશંસા થાય, યશ લક્ષ્મી મળે અને પીડા રહિત જીવન મળે. આજે શ્રીપાળ મહિના 9 ભવ જીવવાના છે. 4 ભવ દેવના, 5 મનુષ્યના. 9 ભવમાં ના માથું દુખે, ન પેટ દુખે, ન હાથ દુખે, ન તાવ આવે, ન ટીબી, ન કેન્સર, ન શ્વાસ, ન કાશ, 16 મહારોગ, 5,68,69,584 નાના રોગ. એમાંથી એક પણ રોગ શ્રીપાળ મહિનાને 9 ભવ સુધી નહીં થાય. આ પ્રભુ ભક્તિ આપણે કરવાની છે. નમસ્કાર કરવાથી લોકો તમને હાથ જોડશે. તમે મહાન છો, મહાન બનવાનું એક સૌભાગ્ય મળે. અને ભગવાનની ફળ પૂજા કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય. પુણ્યશાળી, આપણે મોક્ષ જોઈએ છે ને, જોઈએ છે ને. ઉત્તમ ફળ મૂકો. 6 ઋતુના ફળ મુંબઈમાં મળે છે, 6 ઋતુના. મેં હમણાં 3 વર્ષ થયા, 3 વર્ષ પહેલા પૂજા ભણાવી હતી. પરમાત્માની ભક્તિ સ્વરૂપ ધર્મપત્નીના સ્વર્ગવાસ નિમિત્તે પૂજા ભણાવી હતી. 6 ઋતુના ફળ પ્રાપ્ત થયા હતા. અને 6 ઋતુના ફળ પરમાત્માની ભક્તિમાં મૂક્યા હતા. પુણ્યશાળી, મુંબઈમાં કશું અશક્ય નથી. 6 ઋતુના ફૂલ જોતા હોય તો અત્યારે મળી જાય, ફળ જોતા હોય તો મળી જાય. પણ ભાવ હોવો જોઈએ ને, આપણો ભાવ હોવો જોઈએ ને. બરાબર છે. ઘણી વાર શારીરિક રોગો આપણને અવારનવાર વ્યાધિ સ્વરૂપે આવતા જાય છે. એકને મટ્યો બીજાને થાય, બીજાને મટ્યો ત્રીજાને થાય. પુણ્યશાળી, ભગવાને કહ્યું છે, મારા દરબારમાં જે કોઈ તાંબાનો, પિત્તળનો, ચાંદીનો, સોનાનો, જેની જે શક્તિ છે એ કળશ મૂકે ને, એના ઘરમાં કોઈ પીડા ના આવે. ન વ્યંતરદેવની પીડા આવે, ન પરિવારની પીડા આવે, ન દેવોની પીડા આવે, ન પડોશીની પીડા આવે. એક કળશ માપનો, રમકડું નહીં, અડધો લીટર પાણી સમાય એવો કળશ પરમાત્માની ભક્તિમાં મૂકવાનો છે.
રમકડા નહીં. બરાબર છે. આ તમને સિદ્ધચક્ર ભગવાનની ભક્તિ કરો, પરમાત્માની ભક્તિ કરો, તમને 9-10 પોઈન્ટ બતાવ્યા છે. શાસ્ત્રમાં 27 પોઈન્ટ છે. 27 પોઈન્ટ બતાવ્યા છે. અત્યારે આપણે એનું લાંબુ કરવું નથી, વળી અવસરે તમને કહેશું. અત્યારે આપણે શ્રીપાળ મહેણા તરફ દોડવું છે. એને પરમાત્માની સ્વદ્રવ્યથી ભક્તિ કરી, એના લાભો એને મળ્યા શ્રીચક્ર ભગવાનના. વિચાર કરજો, અદ્ભુત શક્તિઓ સંત પાસેથી, સાધક પાસેથી શ્રીપાળે મેળવી છે. એ શક્તિના પ્રભાવે આગળ આગળ જાય છે. એકવાર ધવળ નામનો શેઠ ભરૂચનો પોતાના સેંકડો વાહન લઈને પરદેશ વેપાર કરવા જવું છે. વાહનો હાલતા નથી, લંગર ઉઠાવે ઉઠતા નથી. ત્યારે ધવળને કોઈએ કીધું કે 32 લક્ષના પુરુષનો હોમ કર ને તો આ દેવી કોપાયમાન થઈ છે ને એ શાંત થાય ને તારા વાહન જાય. એમાં આ શ્રીપાળ મળી ગયો અને શ્રીપાળની સાથે રાજાના સાથ સહકારથી યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. એક બાજુ એકલો શ્રીપાળ અને એક બાજુ રાજા અને ધવળ શેઠની આખી સેના બાણ ઉપર બાણ છોડે છે. શ્રીપાળને વાગતું નથી, કારણ કે પેલા સંતે એમને 2 પદાર્થો આપ્યા હતા કે તને કોઈ ઘા કરશે ને તો કોઈ ઘા લાગશે નહીં. કોઈ બાણ છોડશે, કોઈ ગોળી છોડશે, કોઈ હિંસક સાધન છોડશે, કોઈ સિંહ, વાઘ, હાથી ભયંકર પરિસ્થિતિમાં તને મળશે પણ તારી હત્યા નહીં કરી શકે એવી શક્તિ આપી. બોલો, વિચાર કરો, તમારે કેવી શક્તિ જોઈએ ભાઈ? કેવી શક્તિ જોઈએ? તમને કદાચ શ્રીચક્ર ભગવાન આજે પ્રસન્ન થાય ને રાત્રે આવે અને કે બોલો તમારે કઈ કઈ શક્તિ જુએ છે, હું આપવા તૈયાર છું, તો કઈ શક્તિ માંગો? કઈ શક્તિ માંગો? હું સર્વોપરી બનું, મારો પરિવાર, મારા સગા સંબંધી, સ્નેહી સ્વજન બધા મારા હાથ નીચે રહે, હું સર્વે સર્વાને બધા મને પૂછીને કામ કરે, એવો ભાવ આવે ને આપણને. અહંકાર, અહંકાર તમને કહું, આવો ભાવ અહીંયા તો સામેથી મળી છે. હજારો યોદ્ધાની સામે શ્રીપાળની જીત થાય છે. ધવળ શેઠ પગે લાગે છે, રાજા પણ સન્માન કરે. અને ધવળ કે છે મારા વાહનો ચાલતા કરી દો, તમારી પાસે અદ્ભુત શક્તિ છે, મારા વાહનો ચાલતા કરી દો. શ્રીપાળ તો કેવો હતો? અદ્વેષ, અખેદ, અમોહ ભાવ હતો. તિરસ્કાર વૃત્તિ હતી નહીં, અપમાન વૃત્તિ હતી નહીં. આવું યુદ્ધ કર્યું રાજાની સાથે મળીને ધવળે, તો પણ ધવળના વાહનો ચાલુ થાય એના માટે શ્રીપાળે પ્રયત્ન કર્યો. શ્રીપાળના નવપદની આરાધના અને આરાધનાના જોરે ધવળના વાહનો ચાલુ થઈ ગયા. આ જૈન શાસનની પ્રભાવના. બરાબર છે. નવપદના ધ્યાનથી ગમે તેવા ઉપદ્રવ દૂર થાય છે. આપણે કરવાના ના હોય, કહેવાના ના હોય, એના ધ્યાન માત્રથી થઈ જાય. હાથમાં લાકડી છે, કૂતરું દૂર ભાગે. હાથમાં લાકડી છે, કૂતરું દૂર ભાગે. એમ આપણી પાસે નવપદની આરાધના છે, કર્મકૂત્ર દૂર ભાગે. કર્મકૂત્ર દૂર ભાગે. સમુદ્રમાં વાહનો પસાર થઈ રહ્યા છે, ધવળની દ્રષ્ટિ બગડી. શ્રીપાળને સમુદ્રમાં નાખ્યો. વિચાર કરજો. આખો રાસ હું કહી શકું એમ નથી, થોડું સારભૂત તત્વ જ અત્યારે તમને સમજાવું છું. નાખી દીધો. ભર દરિયા વચ્ચે શ્રીપાળને નાખ્યો હોય
શ્રીપાળના મનમાં શું ભાવ આવે? દેરાણી એક અપશબ્દ બોલી જાય, જેઠાણી એક અપશબ્દ બોલી જાય, સાસુ એક અપશબ્દ બોલી જાય, કેટલા વર્ષ નોંધ રહે? આ ધવળ શેઠે સારા આખા શ્રીપાળને દરિયામાં ફેંકી દીધો. હવે બોલો, દરિયા વચ્ચે શું થાય? વાહનો સડસડાટ ચાલ્યા ગયા. ધવળને એમ છે કે આ બધું હું લઈ લઉં, શ્રીપાળનું છે મારી પાસે આવી જાય. ભાવ જુઓ તમે, પરાયું લૂંટી લેવાનો ભાવ કેવો! બરાબર છે. અનંત શક્તિના આત્માને ઓળખ પૂતગલોથી, ઓળખ ભૌતિક સમૃદ્ધિથી. આ કરોડપતિ છે, આ અબજોપતિ છે, આ લખપતિ છે, આ શેઠ છે, આ મંત્રી છે, આ પ્રધાન છે, આ રાજા છે, આ નોકર છે, આ શેઠાણી છે, આ દેરાણી છે, આ જેઠાણી છે, આ દીકરો છે. ઓળખાણ કોની? પૂતગલિક. આત્માની ઓળખ નથી. શ્રીપાળ મહિનાએ હંમેશને માટે આત્માની ઓળખ બતાવી, પોતાની ઓળખ ના બતાવી, આત્માની ઓળખ બતાવી. આપણને એનું પણ ગૌરવ નથી. કોઈ હીરાભાઈ કહી દેતો વાંધો નથી, કોઈ તમને ઉત્તમ પંડિતજી કહી દેતો કોઈ વાંધો નથી, કોઈ તમને તત્વચિંતક કહી દેતો કોઈ વાંધો નથી. હું મારા આત્માથી ઓળખાતો નથી એવું ફીલ નથી. તમને ફીલ નથી. પુણ્યશાળી થવું જોઈએ, થવું જોઈએ. શ્રીપાળને જયારે દરિયામાં ફેંકી દીધા, નમો નવ પદ જય કરમ, જયને આપનાર, વિજયને આપનાર નવપદને નમસ્કાર કર્યો. બોલો. અને શું બન્યું? હિંસક મગરમચ્છ પોતાના શરીર ઉપર શ્રીપાળને બેસાડીને દરિયા કિનારે લાવવાનો પુરુષાર્થ એણે કર્યો. કોણે કર્યો? હિંસક પશુ એવા મગરમચ્છે, જળચર જીવે શ્રીપાળને બચાવવાનો પ્રયત્ન કર્યો. બોલો, વિચાર કરો. નવપદની આરાધના, નવપદની શ્રદ્ધા, એક હિંસક પશુ દરિયાઈ, બરાબર જળચર જંતુ, અને પોતાના શરીર ઉપર બેસાડી અને રસ્તામાં આવતા જળજંતુઓથી શ્રીપાળને બચાવવાનો પ્રયત્ન કરે. રસ્તામાં આવતા ઊંચા નીચા ઉછળતા મોજામાં શ્રીપાળને બચાવવાનો પ્રયત્ન કરે. પહાડોના ટેકરા આવે તો રસ્તામાં બચાવવા માટે, શ્રીપાળને બચાવવા માટે મગરમચ્છ પ્રયત્ન કરે. પુણ્યશાળી ખબર છે સમુદ્રનો રસ્તો સીધો ના હોય, જળજંતુઓ પણ હુમલો કરે, મોજા ઉછળે, પહાડોની ટેકરીઓ આવી જાય, ક્યાંય શ્રીપાળને આંચ ન પહોંચે એ રીતે મગરમચ્છ દરિયા કિનારા સુધી લાવ્યો 2 દિવસે. બોલો, આપણને મગરમચ્છ જોવે ને તો બટકું ભરે. આપણો પગ પકડીને દરિયામાં ખેંચી જાય, પાણીમાં ખેંચી જાય ને આપણને મારી પણ નાખે. આપણી પાસે પુણ્ય નથી, પરમાત્માના ધર્મ પર શ્રદ્ધા નથી. સમ, સંવેગ, નિર્વેદ, અષ્ટક અને અનુકંપા, પૂર્ણતા અષ્ટકના છેલ્લે 4 લક્ષણો બતાવેલા છે. એમાં પહેલી શ્રદ્ધા બતાવી છે. પરમાત્માના ધર્મ ઉપર શ્રદ્ધા આવી જાય એટલે 99% 99 સંસાર ઓલવાઈ જાય. 1 જેટલો જ સંસાર બાકી રહે. જે શ્રીપાળ મહિનાએ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબના કહેવાથી નવપદની આરાધના કરી સંકિત પામ્યા. મહિના પાસે તો પહેલેથી જ હતું, બરાબર છે. શ્રીપાળ સંકિત પામ્યા, 700 કોઢિયાઓને પણ સંકિત પમાડ્યું, બરાબર છે. વિચારો, આપણને કેવો ભાવ છે અત્યારે? આ નવપદની આરાધના સાધના સાંભળીને સિદ્ધાંતનું ખૂન ન થાય, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, સંસારના સુખોનો ભોગ આપવો પડે તો આપી દેવાનું, કોઈ દુખી ન થાય તો શ્રીપાળ મહિનાને કે અન્ય પતિ કરતું. આવી પરોપકાર, પરહિત ચિંતા આપણી પાસે ખરી? ખરી? દોષોને છુપાવવાનો પ્રયત્ન કરીએ,
સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી પણ દોષોને છુપાવવાનો આપણે પ્રયત્ન કરીએ પુણ્યશાળી, એ પ્રતિક્રમણ આપણને ફળે? એ પ્રતિક્રમણ આપણને ફળે પુણ્યશાળી? દોષોને છુપાવવાનો પ્રયત્ન નહીં કરવો. શ્રીપાળે ક્યારેય પ્રયત્ન નથી કર્યો. એ કમળપ્રભા મૈણાની માતા, અરે શ્રીપાળની માતા, પુત્રવધુ મૈણા, કેવો સંબંધ? માં દીકરી જેવો. કમળપ્રભા મૈણાને પુત્રવધુ તરીકે પણ નથી બોલાવતા, દીકરી તરીકે બોલાવે છે, બેટા દીકરી તરીકે બોલાવે છે. આમાં બેઠેલા વડીલેવા બહેનો, જે સાસુ તરીકે તમારી સ્થાપના થઈ છે, તમારા દીકરાની વહુને તમે બેટી તરીકે બોલાવી ખરી? તમે કોઈ દિવસ બોલાવી છે? એવો ભાવ છે? 100 સિદ્ધ ચક્ર યંત્રની પૂજા કરી હશે તમે, 100 તીર્થોની યાત્રા તમે કરી હશે, પણ તીર્થના ફળ સ્વરૂપે પુત્રવધુને દીકરી કેવી, બેટી કેવી, એવી સફળતા તમે મેળવી છે પુણ્યશાળી? મેળવી છે? મેળવી જો તમને ખબર પડે. મારી પણ એક દીકરો છે, એ દીકરાની વહુ પણ છે. તમને કહું, મેં ક્યારેય પણ બેટી સિવાય બોલ્યો નથી. હા, કોઈ બધા મહેમાન બેઠા હોય અને થોડી મર્યાદા રાખવી હોય તો ભૂમિ એ નામથી કદાચ બોલાવ્યા હશે, પણ દીકરી તરીકે જ, બેટી તરીકે જ સ્થાપન કરીશ. આજે અપ્રતિમ પ્રેમ મારા પ્રત્યે, પરિવાર પ્રત્યે, મારા કાકાના દીકરા ભાઈઓ, મારા ભાઈઓના પરિવાર પ્રત્યે અપ્રતિમ પ્રેમ અત્યારે એ દાખવી રહી છે. તમને કહું, આ બિલ્લી હોળી પણ ચાલુ છે. આવું સુખ મળવું ને એ પરમાત્માના ધર્મનું કારણ છે પુણ્યશાળી. હું અનુભવું છું એટલે જ તમને કહું છું. તમે સાત્વિક બનો, માત્ર ક્લાસમાં હાજરી આપીને આટલું ભણી ગયા એવું નથી કરવું. મારે તમને શ્રીપાળ અને મૈણા બનાવવા છે, મારે તમને વસ્તુપાલ તેજપાલ બનાવવા છે, મારે તમને જગડુસા પેથર શાહ બનાવવા છે, મારે તમને સુલસા ચંદન બાળા બનાવવા છે. મારે માત્ર વિદ્યાર્થી તરીકે તમને નથી રાખવા, મારે તમને શાસનના સુભટ બનાવવા છે. એટલા માટે. બાકી તો તમને કહું, હું આ કદાચ ક્લાસ ચાલુ ન પણ રાખું ને તો મને કોઈ તકલીફ પડવાની નથી. મારા આત્માની સાધના હું વધારે કરી શકીશ. પણ મારા ફાધરે મને જે જ્ઞાન આપ્યું છે, જે મને સંસ્કાર આપ્યા છે, એની અંદર એક જ વાત કરી હતી, પરોપકારની વૃત્તિ જાગી, પરોપકાર કરવાની શક્તિ હોય ત્યારે પરોપકાર કર્યા વિના રહેતા જ નહીં. એ મારા પિતાના શબ્દો હતા પુણ્યશાળી. આજે આપણે અમેરિકાના એ રમેશભાઈ, એમની પ્રેરણા જાગી, વારંવાર મને કહેવાથી મને પણ એક ભાવ આવ્યો કે એક બાજુ પિતાની પણ આજ્ઞા છે, એક બાજુ કલ્યાણ મિત્રની આજ્ઞા છે, કંઈક કરી બેસું અને કંઈક કરું. સફળતા મળી છે પુણ્યશાળી. તમને કહું, યોગ શાસ્ત્રના 4 પ્રકાશ કર્યા પછી જે મને સફળતા મળી છે ને, શું સફળતા મળી? એક મહારાષ્ટ્રીયન બેન, એક બેનના ઘરે ચર્ચ ગેટ વાસણમાં જોવા આવે છે, અને એ બેન આ આખું કરેલો યોગ શાસ્ત્રના 55 ક્લાસ એને સાંભળ્યા. 55 ક્લાસ એને સાંભળ્યા. અત્યારે પણ સાંભળે છે જ્ઞાનસાર. 55 ક્લાસ એને સાંભળ્યા. વિચાર કરો કેવું ફળ હશે.
બહુ મજા આવે છે, સાંભળવાની બહુ મજા આવે છે. આ જૈન છે, સાંભળવાની બહુ મજા આવે છે પુણ્યશાળી. બસ કાંઈક સારું આપીને જાઓ. ભગવાને આપણને કેટલું સારું આપ્યું છે, આપણે સારું આપવું છે આ જગત. એ શ્રીપાલ રાજા જુદી જુદી જગ્યાએ યુદ્ધો પણ કર્યા, કન્યાઓ પણ પરણ્યા, જૈન શાસનની પ્રભાવનાએ કરી, કોઈના રોગો પણ રાડ્યા, કોઈને માનસિક શાંતિ પણ આપી. પણ સત્વતા એ કેળવી કે કોઈ દિવસ પરમાત્માના ધર્મને છોડીને અન્ય ધર્મના શરણે ગયા નહીં. અન્ય ધર્મના શરણે ગયા નહીં. બરાબર? કેવો ભાવ હશે વિચાર કરો. આપણા એ પરમાત્માએ આપણને પણ શ્રીપાલ રાજાને જેમ 3 વસ્તુ ભેટ મળી ને, એમ આપણા પરમાત્માએ પણ આપણને 3 વસ્તુ ભેટ આપી જ છે. આપણને 3 વસ્તુ ભેટ આપી જ છે, પણ આપણે એનું કઈ મૂલ્ય નથી. દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ 3 વસ્તુ આપણને પરમાત્માએ ભેટ આપી જ છે. શ્રીપાલ રાજાને ભૌતિક 3 પદાર્થોથી 9 રાજકન્યાઓ પરણ્યા, 9 દીકરા પ્રાપ્ત થયા, 9 રાજ્ય પ્રાપ્ત થયા. ભૌતિક પદાર્થોથી આપણને પરમાત્માએ પણ 3 વસ્તુ આપી છે, દર્શન, જ્ઞાન ને ચારિત્ર. તમને કહું, એનાથી 14 રાજલોકથી પર, 8 કર્મોથી પર, 84 લાખ યોનિથી પર, 6 કાય જીવની પરાધીનતાથી પર એવું ઉત્તમ મોક્ષ ફળ પ્રાપ્ત કરી શકાય એવા 3 રત્નો આપણે આપ્યા છે. પણ કર્મસત્તા સામે લડવું નથી, કર્મસત્તા સામે ઝઝુમવું નથી. કર્મસત્તા કે એમ જ કરવાનું છે. સવારે ચા પીવાનું મન થાય, કર્મસત્તાએ કીધું હોય પી જ લેવાની ચા. આજે ચા નથી પીવી, આંબીલની 9 દિવસ હોળીમાં મારે ચા નથી પીવી, ભલે માથું દુખે, ભલે ગમે તે થાય. વિચાર કરો. આજથી 16 વર્ષ પહેલા એક અબજોપતિ ડાયમંડ માર્કેટના વેપારીને ત્યાં હું ભણાવવા જતો હતો. બેનની એક ટેવ, અબજોપતિ ભાઈની પત્ની, ધર્મપત્ની, એમની એક ટેવ ને સારી, અડધો કલાક થાય ચા પીએ, અડધો કલાક થાય ચા પીએ. કલાક સવા કલાક હું ભણવા બેઠો હું ત્યાં તો 2-3 વખત ચા પી જાય. પુણ્ય સર વિચાર કરો. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર મને જમવાનું કીધું કે આપણે સાથે જમી લઈએ, આજ મોડું થઈ ગયું છે, જમી લઈએ. બેઠા હતા, જમવાનું પણ મેં તહતી કરી દીધું અને મેં સ્વાભાવિક વાત છેડી કે બેન તમે આ 3 વખત ચા પીઓ 1 કલાકમાં, આખા દિવસમાં કેટલી વાર ચા પીઓ? અને તમે બહુ ભણેલા છો, 6 કર્મગ્રંથ અર્થ સુધી ભણેલા છો, અને હું તમને એટલું જ કહું કે 1 કપ ચા કરવાની હોય તો અડધો કપ પાણી તો આવે જ. અગ્નિકાયની વિરાધના, વાયુકાયની વિરાધના, અપકાયની વિરાધના. અને એ ચા બન્યા પછી, ચા પીધા પછી તમારા જે કપરકાબી છે, તમારી જે તપેલી છે, એની પાછળ 2 લીટર પાણીથી પાછું સાફ થાય. 1 વાર ચા પીવામાં આટલા બધા જીવોની વિરાધના થાય. પુણ્યશાળી, ચા ના છોડી શકાય. અબજોપતિ આજે પણ છે અબજોપતિ. હમણાં એમણે માસ્કમણ કર્યું, હમણાં આ પરિસરમાં એમણે માસ્કમણ કર્યું. સ્થાનકવાસી બેન છે, મને બોલાયો તો હમણાં ગયો તો હું એમની માસ્કમણના સમયે. સાહેબ 2 દિવસ મને આપો, ચા છોડું. 2-3 દિવસ મેં આપ્યા, ચા છોડી. તમને માથું દુખ્યું, દવા લીધી, બેચેની રહી, ઘણા વર્ષો સુધી ચા છોડી દીધી. આનું નામ જૈન શાસ્ત્રની પ્રભાવ. કેમ છોડી? કેટલા બધા જીવો મૃત્યુ પામશે એક ચા પીવા પાછળ. હું ગમે તેના ઘરે જાઉં, ચા બનાવો કે ચા પીઓ કીધું એટલે આપણે હા પાડી દીધી. અરે ગોળ છે, બદામ છે, જે ટાઈમે જે વસ્તુ તૈયાર છે, આટલી બધી જીવ હિંસા કરીને આપણે ચા પીવાની કોઈના ઘરે?
શું શ્રીપાલ રાજાનો રાજ સાંભળ્યો આપણે? શું આપણે જીવનમાં પરિવર્તન લાવ્યું? એ લગ્નના મંડપમાં ગાયને આઈસ્ક્રીમ ખાઈ લીધો, નવા બિલ્લી ઓળી કરીને શ્રીપાલ રાજાનો રાજ સાંભળ્યો, પાછી કોઈના લગ્નમાં ગયા તો આઈસ્ક્રીમ ખાઈ લીધો. જૈન શાસનનું ખૂન કર્યું ને, જૈન ધર્મનું ખૂન કર્યું ને. જગતના જીવોનું ખૂન કરે ને તો એનું પાપ ધોવાઈ જાય. સિદ્ધાંતનું ખૂન કરે ને એનું પાપ ન ધોવાય, એને ભોગવવું જ પડે. કોઈ વ્યક્તિ હજારો માણસના ખૂન કર્યા હોય તો બચી જાય. ચંડ કૌશિકે હજારો માણસને મારી નાખ્યા, હજારો જીવોને મારી નાખ્યા તો બચી ગયો. પરમાત્મા મહાવીરના જીવે મરીચીના ભવમાં સિદ્ધાંતનું ખૂન કર્યું, અંત કોટાકોટી સાગરો પણ સંસારમાં રખડ્યા. અહીંયા પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે. સિદ્ધાંતનું ખૂન કર્યું, સંસારમાં રખડી પડ્યા. આપણે રખડવું છે પુણ્યશાળી? સાત્વિક બનાવો. ભલે પ્રસંગના ઉચિત પ્રસંગ કરવા વાળાએ ગમે તેટલા સારા બનાવ્યું હોય, પણ મારા સિદ્ધાંતનું ખૂન થાય એવું મારે કરવું નથી, એવો ભાવ કરો તમને. ના અબીલ કરો, ન પ્રતિક્રમણ કરો, ન ચોવિયાર કરો, પણ કમસે કમ એટલું તો કરો કે પરમાત્માના શાસનનું ખૂન ના થાય, સિદ્ધાંતનું ખૂન ના થાય, એવું તો સાત્વિક જીવન જીવું હું. નવ નવ રાજ્યોની પ્રાપ્તિ શ્રીપાળને, અને છેવટે શ્રીપાળ રાજા મહેલમાં સૂતા છે 7મા માળે, અને ધવળ શેઠ શ્રીપાળને મારવા માટે ગુપ્ત રીતે છરો સંતાડીને રાજસેવકોને કીધું કે શ્રીપાળ મારો મિત્ર છે, ને હતો જ મિત્ર, એમ તો મારે એને મળવા જવું છે. ચીટિંગ કરીને ઉપર પહોંચી ગયો, 7 માળ પહોંચી ગયો. વિચાર કરજો, જેની પાસે ધર્મ સત્તા છે ને એને દુનિયાની કોઈ તાકાત પરાસ્ત ન કરી શકે, કોઈ તાકાત. શ્રીપાળ તો નિદ્રામાં છે, બપોરનો સમય છે. ધવળ શેઠ છરો લઈને ઉપર ચડ્યો છે, 6 માળ સુધી તો સંતાડી દીધો છે. 7મા માળની જયારે હવેલી ચડી રહ્યો છે અને 7મા માળના પગથિયાં ચડ્યા, એટલો આનંદમાં છે કે આજે શ્રીપાળનું ખૂન કરી નાખું, કોઈ નહીં જુએ, કોઈને ખબર નહીં પડે, અને આજે એને પૂરો કરી દઉં. દરેક જગ્યાએ એની જીત થઈ, મારી હાર થઈ. મને એને ઘણી વાર બચાયો, પણ મને હજી એના પ્રત્યે દ્વેષ છે, એટલે આજે મારે મારી નાખવો છે. બોલો, વિચાર કરો. શું કીધું? મારી નાખવો છે. આપણે વિચાર કરો, આપણને ક્રોધ આવે તો ક્ષમા ગુણને મારી નાખીએ, માન આવે તો નમ્રતા ગુણને મારી નાખીએ, લોભ આવે તો ઉદારતા ગુણને મારી નાખીએ, ભોગોભોગની ઈચ્છા થાય તો શીલ ગુણને મારી નાખીએ. આવી ગુણ હત્યા કરવાના પાપ આપણે બાંધીએ છીએ પુણ્યશાળી. જીવ હત્યાના પાપનું પ્રાયશ્ચિત છે, ગુણ હત્યાના પાપનું પ્રાયશ્ચિત નથી પુણ્યશાળી. ગુણની હત્યા ન કરતા શ્રીપાળે ન કરી હત્યા, આખી જિંદગી હત્યા ન કરી. ધવળ શેઠે આખી જિંદગી પરેશાન કર્યા, મારવા માટે આવી ગયા. 7મા માળના છેલ્લા પગથિયે ચડ્યા અને પગથિયું ચૂકી ગયા પુણ્યશાળી. સડસડાટ નીચે પડ્યા. જે છરાથી શ્રીપાળને મારવાના હતા એ છરો શ્રીપાળના ધવળના પેટમાં ઘૂસી ગયો, એ મૃત્યુ પામ્યો. 7 માળ ચડીને 7મા નરકમાં પહોંચી ગયો મરીને. વિચાર કરો, નુકસાન કોને ગયું? દ્વેષ કર્યો એને. મેં શરૂઆત કરી હતી ત્યારે કીધું હતું કે દ્વેષ ના કરો, મોહ ના કરો, ખેદ ના કરો, રાગ ના કરો. બોલો, આ દ્વેષે શ્રીપાળ ધવળ શેઠને 7મી નરકમાં મોકલી દીધા. શ્રીપાળે અંતિમ સંસ્કાર કર્યા. કોને કર્યા અંતિમ સંસ્કાર? શ્રીપાળે કર્યા, દુશ્મનના. વિચાર કરજો. દેરાણી જેઠાણી લડ્યા હોય અને જેઠાણીની ભૂલ હોય, અને દેરાણી જાણે છે કે જેઠાણીની ભૂલ છે, અને છતાંય જેઠાણી દેરાણીને એમ કે 2 કપ ચા બનાવી દેજો. દેરાણી બનાવે ખરી? આજના કાળમાં વાત કરું છું, દેરાણી બનાવે ખરી ચા? કેટલો દ્વેષ છે આપણામાં.
કેટલો ખેદ છે. આ ધવળ શેઠના દીકરાને શ્રીપાલ રાજાએ નગર શેઠની પદવી આપી. દુશ્મનાવટ ભૂલી ગયા, વેર ભૂલી ગયા, મિત્રને શું કહી દીધું, પાળી લીધું. ધવળ શેઠના દીકરાને નગર શેઠની પદવી આપી દીધી. આપણે સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી પણ મનમાં દેરાણી જેઠાણી, નણંદ ભોજાઈ, સાસુ વહુ પ્રત્યેના દ્વેષો ખતમ નથી થયા, ખતમ નથી થયા. ઘરમાં ધર્મપત્ની એના 4 વ્યવહાર શ્રીપાલ રાજાના રાસમાં બતાવ્યા. ધર્મપત્નીની ફરજ શું? 4 વ્યવહાર બતાવ્યા શ્રીપાલ રાજાના રાસમાં. પહેલો વ્યવહાર બતાવ્યો, ઘરનો વ્યવહાર શુદ્ધ રાખે. કોણ? ધર્મપત્ની. ઘરનો વ્યવહાર બરાબર સાચવે. દેરાણી બોલી હોય તો માફ કરે, જેઠાણી બોલી હોય તો માફ કરે, સાસુ બોલ્યા હોય તો માફ કરે, દિયર બોલ્યા હોય તો માફ કરે. ઘરના વ્યવહારમાં શોર્ટકટ બુદ્ધિ નહીં, ઉદાર બુદ્ધિ, ઉદાત બુદ્ધિ રાખે એ ધર્મપત્ની. બીજા નંબરમાં વંશ વેલો વધારે. આજ તો એક દીકરો ને એક દીકરી, એમાંય પાછું હવે થોડા કાળ પહેલા એવું હતું, હવે એક દીકરો યા એક દીકરી આવી ગયા. તમને ખબર છે? તમે વોટ્સઅપ ઉપર, મોબાઈલ ઉપર 2000 મિત્રોનું સર્કલ રાખો છો. તમને એકલા ફાવે છે? નથી ફાવતું. તમારે જયારે ફરવા જવું હોય તો 5-25 મિત્રો સાથે જાઓ છો. તમને એકલાને ફાવે છે? નથી ફાવતું. તમે દુકાને હો, ઓફિસે હો તો 2 માણસો જોડે વાત કરવાનું મન થાય છે. તમને એકલાને ફાવે છે? નથી ફાવતું. તમારા દીકરાને એકલો મોકલી દેવાનો. ના એને મામાનો દીકરો, ના એને માસીનો દીકરો, ના એને ફઈનો દીકરો, કોઈ સંબંધ નહીં. અને તમારા દીકરાને તમે અઢળક સંપત્તિ આપશો, પણ કાલે એને તાવ આવ્યો ને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. કોણ સાચવશે? કોણ સાચવશે? શ્રીપાલ રાજા 9 પત્ની કરે, 9 દીકરા પ્રાપ્ત કરે, શાસનની પ્રભાવના કરે, અને તમે એક દીકરો કરીને શાસનની અપરાધના કરો છો, શાસનની નિંદા થાય એવું કામ કરો છો, શાસનની અવહેલના કરો છો, શાસનનું ખૂન કરો છો. બ્રહ્મચર્ય વ્રત પાળતા જ બરાબર છે. અબ્રહ્મનું આચરણ ચાલુ અને પરિવાર નહીં. સ્થૂલભદ્ર 2 ભાઈ અને 7 બહેનો. તમે વિચાર કરો. કૃષ્ણ મહારાજાને 8 પટરાણી, શ્રેણિક મહારાજાને 29 દીકરા, ઋષભદેવને 100 દીકરા, સગર ચક્રવર્તીને 60,000 દીકરા. અને આપણે એક દીકરો બનાવીને શાસનનું ખૂન કર્યું, ધર્મનું ખૂન કર્યું, ધર્મની પરંપરાનું ખૂન કર્યું. આ પ્રાયશ્ચિતો, આ પાપો ભવ ભવ ભોગવવા પડશે, ભવ ભવ ભોગવવા પડશે. વંશ વેલો વધારવો જોઈએ. જો શ્રીપાલ રાજાના રાસની અંદર આ વાત કહી હોય, અને આપણે આટલા વર્ષોથી રાત સાંભળતા હોય, અને ઘણીવાર બહેનો આ રાત સાંભળવા આવે, તો એક દીકરો એક દીકરી, બસ ભૌતિક શોખ, પ્લેનમાં ઉડવું, પ્લાન કરવા, ઈટી કીટી પીટી બંડળોમાં જાવું, અને પોતાના પુત્રથી પણ જુદા થવું. પ્રોપર બોમ્બે ની અંદર આજથી 9-10 મહિના પહેલા એક 16 વર્ષનો 14 વર્ષના છોકરાએ 4થે માળથી પડીને આપઘાત કર્યો. 4થે માળથી પડીને આપઘાત કર્યો. કેમ કર્યો? કહું? માતા ઈટી કીટી પાર્ટીમાં જાતી હતી, દીકરાને ટાઈમ આપતી ન હતી. પિતા સવારથી સાંજ સુધી ઓફિસે રહેતા હતા, દીકરાને ટાઈમ નતા આપતા. દીકરો ઘરમાં એક જ હતો, બેને ન હતી. કંટાળી ગયો દીકરો. દીકરો ચિઠ્ઠી લખી, મારા મા બાપ મને ટાઈમ આપતા નથી ને હું એકલો ઘરમાં કંટાળી ગયો છું, મારાથી એકલું રહેવાતું નથી, હું સુસાઇડ કરું છું, હું આપઘાત કરીને મરું છું. આમાં મોટું કારણ મારા મા બાપનું જ છે. 8-9 મહિના પહેલા આવું મૃત્યુ થયું પુણ્યશાળી.
હવે કોઈ વિચાર કરો, આવી પાર્ટીઓમાં જઈને પરિવારમાં પાર્ટીશન ઊભું ન કરો. આવી પાર્ટીઓમાં જઈને પરિવારના સભ્યોને ખૂન સુધી, મરવા સુધી ના પહોંચાડો પુણ્યશાળી. આ પાર્ટીઓ છે ને, એ તો પાર્ટીશનના પાપો છે. કોઈ પાર્ટીમાં નહીં જોડાવાનું. ભલે બહેનોના મંડળ હોય, ભલે પ્રભુ ભક્તિના મંડળ હોય, નહીં જોડાવાનું. હું તમને કહું, નહીં જોડાવાનું. પરિવારના ભોગે નહીં જોડાવાનું. હા, પરિવાર ના હોય તમે એકલા હોય તો ભલે જાઓ. પરિવારમાં દીકરા હોય, દીકરી હોય તો કોઈ મંડળમાં જોડાવાની જરૂર નથી. તમારા દીકરા દીકરીને શ્રીચક્રના મંડળમાં જોડો, એ મોટું પુણ્ય છે. તમારા દીકરા દીકરીને પ્રભુ ભક્તિમાં જોડો, એ મોટું પુણ્ય છે, પુણ્યશાળી. પણ આ મંડળોએ કમંડળો ઉભા કર્યા. આ મંડળોએ સંઘની વ્યવસ્થા તોડી નાખી અત્યારે. એટલે સાવધાન બની જજો પુણ્યશાળી. વંશ વેલો વધારવો. ત્રીજા નંબરમાં દુઃખમાં પતિને સાથ આપવો. શ્રીપાળ દુઃખી હતા, મૈણાએ સાથ આપ્યો, નિરોગી બનાવ્યા, નિરુપદ્રવી બનાવ્યા. વિમલેશ્વર યક્ષ પણ શ્રીપાળની સેવામાં જોડાયો. 9 રાજ્યો, 9 કન્યા, 9 પુત્ર મેળવ્યા. 9મા ભવે મોક્ષ મેળવશે. કેવી મૈણા? દુઃખમાં સાથ આપ્યો તો જ ને. પુણ્યશાળી, આ શ્રીપાળ રાજાના રાસને સાંભળ્યા પછી તમે પણ કોકને દુઃખમાં સાથ આપજો. દુઃખી ન થવા દેતા. દિવાળી આવે જ છે. સાધર્મિક ભક્તિ કરજો, કોઈનું ઋણ ચૂકવજો, કોઈનું દેવું ચૂકવજો, કોઈને વસ્ત્ર પાત્ર આપજો. 5-10 જોડી કપડા વધારાના ખરીદીને કોઈ સાધર્મિકને આપજો. ચાદર, કવર, ઓશિકાના કવર, આવી ઉત્તમ વસ્તુ તમે આપજો. તમારી વધારાની વસ્તુ, ચેર, ખુરશી, ટેબલ, ડાઇનિંગ ટેબલ, આવું કઈ વધારાનું હોય તો સાધર્મિકને પહોંચાડજો, વેચતા નહીં. પહોંચાડજો. તમને કહું પુણ્યશાળી, આ તમારી દિવાળી કેટલાને દિવાળી કરાવશે? તમે વિચાર કરો, કેટલાને દિવાળી કરાવશે? આવી દિવાળી કરશો ને, કરાવશો ને, ભગવાન ઉપર બેઠા બેઠા રાજી થશે. તમારા ઉપર પ્રસન્નતા. બોલો છો તિથ્યરામે પશ્યંતુ, પણ કામ શું કરો? અભક્ષ અનંતકાય રાત્રિ ભોજન કરો, આઈસ્ક્રીમ ખાઓ, પછી બોલો તિથ્યરામે પશ્યંતુ, સીધા સીધી મમ દિશંતો. આપે છે ભગવંતો મોક્ષ. તીર્થંકરો પ્રસન્ન થાય. જે મૈત્રી પ્રમોદ કાનૂની માધ્યસ્થ ભાવમાં જોડાય છે, એના ઉપર જ ભગવાન પ્રસન્ન થાય. એના ઉપર જ પરમાત્મા પ્રસન્ન થાય. એટલે આવી રહી છે દિવાળી પુણ્યશાળી. આપણા માટે નવા કપડા ખરીદો, સાધર્મિક માટે પણ નવા કપડા ખરીદો. હા, તમે જે સાધર્મિકને ઓળખતા હોય, તમારી નજીકમાં હોય, તમારા સગા સંબંધી સ્નેહી સ્વજનમાં હોય, તો પેલું કામ એમનું જ કરજો. તમારા ભાઈ બહેનમાં હોય તો ભાઈ બહેનમાં પેલું કામ કરજો, બહાર નહીં. પેલું અહીંયા કરજો. બેન દુખી છે, રોકડ નાણું આપી દેજો. ભાઈ દુખી છે, જોઈતી વસ્તુ ભરાવી દેજો. શનૈ સગા સંબંધી દુખી છે, અડધી રાત્રે મદદ કરજો. આ મુંબઈની એક પ્રોપર વાત કરું તમને. એક શ્રેષ્ઠી હતા. જુહુ દરિયા કિનારે શનિ રવિ જવાનું. સાંજે 6 વાગે જવાનું, 5:30, રાત્રે 9-10 વાગ્યા સુધી બેસવાનું. ખુરશી લઈને બેસવાનું, બીજો કઈ નહીં. 4-5 માણસોને સાથે લઈ જાય. કામ શું કરવાનું? દરિયા કિનારે આવેલી કોઈ પણ વ્યક્તિ દરિયામાં ડૂબીને ન મરે. કોઈ પણ દુઃખના કારણે દરિયામાં ડૂબીને મરે તો આપણે એને બચાવી લેવાનો અને એના દુઃખમાં આપણે સહાય કરવાની. આજથી 70 વર્ષ પહેલાની વાત કરું છું પુણ્યશાળી. મુંબઈનો ઇતિહાસ બહુ અદભુત છે. કદાચ હું કથાઓ મુંબઈની કહેવા બેસું ને તો કલાકોના કલાકો પસાર થઈ જાય, એવી મુંબઈની અદભુત કથાઓ છે પુણ્યશાળી. એક વખત એક ભાઈ દરિયાના કિનારે આંટા મારી રહ્યા છે. આ શ્રેષ્ઠીના માણસો એને જોઈ ગયા. પેલા એક કૂદકો માર્યો દરિયામાં અને આ માણસો એને પકડી લીધો. શ્રેષ્ઠી પાસે લાવ્યો. શ્રેષ્ઠીએ પૂછ્યું, ભાઈ કેમ દરિયામાં ડૂબે છે? ધંધામાં મોટું નુકસાન ગયું છે, મારાથી કઈ પહોંચી વળાય એમ નથી, લેણદારો મારા ઉપર તૂટી પડ્યા છે અને મારાથી કઈ થઈ શકે એમ નથી પુણ્યશાળી. મરવું એ જ મારા માટે ઉપાય છે. બોલ કેટલું ઋણ?
એ ટાઈમમાં કેવું હતું, લાખોમાં ઋણ હતું, મોટા વેપાર હોય તો 2 લાખ 5 લાખ જે હોય તે બોલ, કઈક આંકડો 7-8 લાખ રૂપિયાનો હશે, કોરો ચેક લખીને આપી દીધો, 8 લાખ રૂપિયાનો ચેક લખીને આપી દીધો, જા તારું ઋણ ચૂકવ, પ્લસ બીજો 2 લાખ રૂપિયાનો ચેક લખીને આપી દીધો, ધંધો કર, ધંધો કર. વિચાર કરજો, અજાણ્યો માણસ છે પણ મરવામાંથી બચાવવો છે માટે. શેઠ તમારું એડ્રેસ આપો. શેઠ કે મેં કોઈ દિવસ કોઈને એડ્રેસ આપ્યું જ નથી અને આપીશ પણ નહીં. પેલા એ 2 ચેક ચરણોમાં મૂકી દીધા. તમે એડ્રેસ નહીં આપો તો હું ભલે નહીં મરું તમારા કહેવાથી, પણ હું આ ચેક નહીં લઉં. તમારું એડ્રેસ મને આપવું જ પડશે. હે, કોઈને ના આપનારો શેઠ એમને એડ્રેસ આપે છે. પેલા એ પોતાનું ઋણ ચૂકવી દીધું. કથા બહુ લાંબી છે, શોર્ટકટ કહું, 2 લાખમાં ફરીથી ધંધો ચાલુ કર્યો, બધી કરોડપતિ. એટલે એ કાળમાં લાખો રૂપિયા પાછા થઈ ગયા. 5-6 વર્ષ પછી ન્યૂઝપેપર હાથમાં આવ્યું, દરરોજ ન્યૂઝપેપર વાંચતો હતો તો હાથમાં આવ્યું. જે શ્રેષ્ઠીએ મદદ કરી હતી એ જ શ્રેષ્ઠીને ધંધામાં નુકસાન ગયું. પેલા એ વિચાર કર્યો, જેણે મને દુઃખમાં મદદ કરી છે ને, મને જીવન બચાવ્યું છે ને, મારે એને સહાય કરવી જોઈએ. પણ દુનિયા ન જાણે એ રીતે અડધી રાત્રે પોતાની ગાડીને સોના ચાંદી હીરા માણેક મોતી રોકડ નાણું આખી ગાડી ભરીને લઈ ગયો. જેટલો સમય એટલો. 12 વાગે બેલ માર્યો. શેઠને ચિંતા થઈ, કોઈક લેણદાર આવી ગયો. બરાબર છે, શેઠની ચિંતા થઈ, કોઈ લેણદાર આવી ગયો. પણ શું થયું, જોયું તો ઓળખ્યા નહીં. ભાઈ તમે કોણ છો, કેમ આવો છો? કે શેઠ, આજથી 5-6 વર્ષ પહેલા દરિયા કિનારે તમે મને 2 ચેક આપ્યા હતા. ઋણ મુક્ત થવાનો 7-8 લાખ રૂપિયાનો ચેક ને 2 લાખ રૂપિયા ધંધો કરવા આપ્યા. હા, એ હું પોતે છું. અને સાથે રહેલા માણસોને કીધું, ગાડી ખાલી કરો, શેઠના ચરણોમાં મૂકો. સોનો ચાંદી હીરા માણેક મોતી રોકડ નાણું શેઠના ચરણોમાં મૂકી દીધું. શેઠ, ન્યૂઝપેપર વાંચ્યું, આપ તકલીફમાં આવ્યા છો, ન્યૂઝપેપર વાંચ્યું, આ તકલીફ મારાથી દૂર થાય એટલી હું કરીશ. આજે આટલું લઈને આવ્યો છું, કોઈને ખબર ન પડે એટલા માટે. કાલે પણ આવીશ. તમારું ઋણ ચૂકવી દો અને તમે સ્થિર થાઓ. અનેકના દાતા છો, અનેકના જીવનદાતા છો, અનેકના ઉપકારી છો. તમને હું દુઃખી જોઉં, મને ભોજન ના ભાવે. તમને હું દુઃખી જોઉં, મને દાગીનો પહેરવાનું મન ન થાય, આભૂષણ પહેરવાનું મન ન થાય. તમારા મુખ ઉપર આનંદ, એ જ મારું સુખ. પેલા શેઠ આનાકાની કરે છે કે મારે કોઈનું ઋણ જોઈતું નથી, ગમે તે કરીશ, પણ પેલો કે હું પાછું લઈ ના જાઉં, કાલે પણ આવીશ. વિચાર કરજો. બીજા દિવસે પણ જાય છે, પણ શેઠને એટલું બધું આપેલું કે ઋણ બધું મુક્ત થઈ ગયા. એટલું બધું આપેલું કે શેઠ ઋણ મુક્ત થઈ ગયા. બીજું લઈને ગયો, ના પાડી, હું ઋણ મુક્ત થઈ ગયો, મારે જરૂર નથી. પુણ્યશાળી, હું તમને પૂછું છું, તમે આ મુંબઈમાં જ છો, કોઈકનું ઋણ ચૂકવજો. આવું દિવાળીનું પર્વ આવી રીતે જ જવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે. કોઈકના આંસુ લૂછજો, કોઈકનું દુઃખ ભૂલાવજો, કોકને સહાય કરજો, કોઈની ચિંતા દૂર કરજો. એ સાચી દિવાળી છે, એ જ્ઞાન પ્રાપ્તિ છે, એ શ્રીપાલ રાજાનો રાસ છે, એ પર્યુષણના વ્યાખ્યાન છે. આવું સત્વ ન કેળવાય ને તો ભણેલું પણ નકામું છે. ભણેલું પણ નકામું છે. પેલા તો પુણ્યશાળી શ્રીપાલ રાજાએ ધવળ શેઠને, દીકરાને નગર શેઠની પદવી આપી. જેટલી પણ તકલીફો પડી, પોતાના કર્મનો વાંક કાઢ્યો. કોઈનો વાંક ના ધવળ શેઠનો વાંક કાઢ્યો, ના બીજા કોઈનો વાંક કાઢ્યો. એક રાજાએ એમને જેલમાં પૂરી એવી પરિસ્થિતિમાં મૂક્યા, તોય રાજાનો વાંક ના કાઢ્યો. તમને કહું, ઘણા રાજાઓએ સામનો કર્યો તો કર્મનો વાંક કાઢ્યો, પોતાનો વાંક ન કાઢ્યો.
વિમલેશ્વર 124 કલાક એમની સેવામાં તો કોઈ દિવસ કામ ન ભળાયું કે તમે મારા વતી આટલું કામ કરજો. હે, તમે તો દરરોજ ભગવાનને કહો કરોડપતિ બનાવજો, અબજોપતિ બનાવજો, અમારા તાવ દૂર કરજો, અમારા દુઃખ દૂર કરજો, અમને સુખ આપજો. દરરોજ ભગવાન પાસે ભીખ માંગો. દરરોજ નક્કી કરો. શ્રીપાલે સસરાના પક્ષથી પણ ઓળખાવાનો પ્રયત્ન નથી કર્યો અને સત્વથી આગળ વધ્યા છે. આપણે પરમાત્માના નામથી ઓળખાવું છે. આપણે પરમાત્માના શાસનથી, પુણ્ય શ્રાવકના સામાયિકથી ઓળખાય છે. કુમારપાળ મહારાજા પૂજાથી ઓળખાય છે. રેવતી શ્રાવિકા સુપાત્ર દાનથી ઓળખાય છે. તેમના અણગાર તપથી ઓળખાય છે. આપણે શાનાથી ઓળખાઈએ? બરાબર. બસ પુણ્યશાળી. શ્રીપાળ મહિનાના થોડા રહસ્યો તમને કહ્યા. મહિના સુંદરીએ શાસનની કેવી પ્રભાવના કરી. આવી પ્રભાવના આપણે કરવી છે. એના પહેલા મૃત્યુ પામવું નથી. પ્રભાવના કરીને જ મૃત્યુ પામવું છે. કંઈક સારું કાર્ય કરીને જ અહીં જવું છે. તમને કહું, મારી પાસે એક ભાઈ હતા. 85 વર્ષની ઉંમરે ભણવાનું ચાલુ કર્યું. 102 વર્ષની ઉંમરે ભણ્યા. મૃત્યુના 15 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કર્યા. એમનું મૃત્યુ થયું. 102 વર્ષની ઉંમરે પણ ભણ્યા. કેવું ભણ્યા હશે વિચાર કરો તમે. બોલો. અત્યારે એક કાકા ભણે છે મારી પાસે. એમની ઉંમર અત્યારે 81 વર્ષની ઉંમરથી ભણે છે. અત્યારે 89 વર્ષની ઉંમર છે. 89 વર્ષની ઉંમર છે અને અત્યારે ભણે છે. પુણ્યશાળી. આપણે તો બધા સક્ષમ છીએ. હું પોતે વિચાર કરું છું કે 89 વર્ષની ઉંમરે આંખે દેખાતું નથી તોય સાંભળી સાંભળીને ભણે છે. પાપોને ધોઈ નાખ્યા. ગુપ્તપણે કરેલા પાપો એકરાર કર્યો. ગુરુ પાસે પ્રાયશ્ચિત કર્યા. બધા પાપોને વર્તમાનમાં ધોઈ નાખ્યા. તમે વિચાર કરો. આજે 89 વર્ષની ઉંમરે પણ ભણે છે. આવું શાસન જીવતું જાગતું આપણે દોષોને કાઢવા છે. દિવાળીમાં પણ બધાને દિવાળી કરાવવી છે. શ્રીપાલ રાજાના રાસની હોળીમાં આપણે આટલી ઉદાત્ત ભાવના દાખવવી છે. ના દ્વેષ કરવાનો, ન ખેદ કરવાનો, ના મોહ કરવાનો, ન રાગ કરવાનો. દુશ્મનને પણ મિત્ર બનાવવાનો. વિચાર કરજો. મૈણા અને શ્રીપાળની જોડી, રામ અને સીતાની જોડી, ઈગબાહુ અને મદન રેખાની જોડી, હરિશ્ચંદ્ર અને દમયંતીની જોડી, નેમિનાથ અને રાજીમતીની જોડીએ કલ્યાણ કરી નાખ્યું. તો આપણી મૂળ વાત હતી પત્નીના 4 ધર્મ છે. ધર્મ પત્નીના પહેલો ધર્મ છે ઘરનો વ્યવહાર ચલાવવો. બીજો વંશવેલો વધારવો. ત્રીજો દુઃખમાં પતિને સાથ આપવો. અને ચોથું જે કાંઈ પણ સારું કરવો એ ગુપ્ત રાખવાનું. મેં સાસુનું આ કામ કર્યું, વહુનું આ કામ કર્યું, પતિનું આ કામ કર્યું, પત્નીનું આ કામ કર્યું, દીકરાનું આ કામ કર્યું. ગુપ્ત રાખે. એ દીકરાની વહુ ગાય ન વળે. આવા 4 જવાબદારી ધર્મપત્નીની છે. અને આવી ધર્મપત્ની મળે તે દાડે મૈણાને શોધવા ન જવી પડે. ઘરમાં જ મૈણા હોય. ઘરમાં જ મૈણા હોય. સ્વબળે આગળ વધવું એવા લક્ષણો આપણા પરિવારમાં આવે તો શ્રીપાળને શોધવા ન જવો પડે. આપણા દીકરા જ શ્રીપાળ બની જાય. આપણા દીકરા જ શ્રીપાળ બની જાય. આવું રાસનું થોડું માખણ તમને આપ્યું છે પુણ્યશાળી. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. આપણને 8મી ગાથા સમ્યક દર્શનની જ હતી. એટલે અનુલક્ષીને 2 વિષય ભેગા થઈ ગયા હતા. એટલે આજે મહિનાનું થોડું લીધું. અને આપણે ગઈ વખતે પણ વાત કરી હતી કે થોડો રાસનું રહસ્ય તમને સમજાવશું. હવે થોડું તે બાકી છે. એ આવતી વખતે 8મી ગાથામાં સમ્યક દર્શનના પ્રભાવથી શું કરી શકાય ને શું ન કરી શકાય, સમ્યક દર્શનના પ્રભાવથી શું લાભો પ્રાપ્ત થાય, સમ્યક દર્શનના પ્રભાવથી કેવા તીર્થંકરો આપણા ઉપર અમી દ્રષ્ટિ રાખે, સમ્યક દર્શનના પ્રભાવથી દેવો ને દેવીઓ આપણા ઉપર કેવા પ્રસન્ન રહે, સમ્યક દર્શનના પ્રભાવથી ગુરુ ભગવંતોની કેવી કૃપા ઉતરે, એવા કેટલાક દ્રષ્ટાંતો આપણી આવતા શુક્રવારે હું બહાર છું પુણ્યશાળી.
શુક્રવારે હું બહાર છું, એટલે શનિવારે બહાર છું, અને કદાચ સંજોગો એવા હશે ને આવી જઈશ, તો શનિવારે સવારે 10 વાગે તમને વોટ્સઅપ ઉપર મેસેજ મૂકી દઈશ. અને કદાચ શનિવારે ન અવાયું તો આપણો ક્લાસ સોમવારે રાખશું, સોમવારે રાત્રે. પણ ક્લાસ જતો કરવો નથી. દિવાળી પહેલા 2 જ ક્લાસ થવાના છે હવે આપણા, અને 2માં આપણે સાધર્મિક ભક્તિ કરવી છે, આપણા જીવનને આત્માની ભક્તિ કરવી છે. આ વર્ષની અંદર નવું જમા પાસું ઊભું કરવું છે. સ્વાર્થ વૃત્તિની પરમાર્થ વૃત્તિ ઊભી કરવી છે. આ જ વર્ષમાં આપણે શ્રાવક અને શ્રાવિકા બનવું છે. આ જ વર્ષમાં આપણે પ્રભુના શાસનમાં નામ નોંધાવવું છે. તમે વિચાર કરજો, આ જીવનમાં સુકૃતો કરવાના કેટલા ચાન્સ છે પુણ્યશાળી. એ ચાન્સ ગુમાવતા નહીં. મુંબઈમાં તો કેટલું જોવા મળે છે તમને કહું. આજે સવારે એક પ્રોગ્રામમાં હું ગયો હતો. એક ટીચર કરોડપતિઓને પ્રેરણા કરીને 40 શિક્ષકોનું 10,000 રૂપિયાથી બહુમાન કર્યું. કરોડપતિઓને પ્રેરણા કરી કે ટીચરોની સ્થિતિ સાધારણ છે, ટીચરોને થોડી તકલીફ છે. આ દિવાળીના પ્રસંગમાં જો એમને સાથ નહીં આપ્યો તો એમની હતાશા કદાચ એમને નાસીપાસ કરશે. કોઈ ટીચર નાસીપાસ ન થાય એના માટે 10,000 રૂપિયાનું આજે સવારે 7 થી 8 ચતુર્વેદ સંઘની વચ્ચે 41 શિક્ષકોનું બહુમાન કર્યું. એમાં એક પોતાના ગુરુ હતા, આ એ ટીચર જ હતા, અને ટીચરના ટીચર એમના ગુરુ હતા. એમનું 1 લાખ રૂપિયાથી બહુમાન કર્યું. મારા કોઈ ટીચરની દિવાળી ન બગડવી જોઈએ. વિચાર કરો આ સદભાવ. હું સવારે 7 થી 8 ત્યાં જ હતો પુણ્યશાળી. બસ હું તમને કહું છું, આખું વર્ષ આપણે સુખ ભોગવ્યું છે, હવે બીજાને સુખ આપવું છે. આપણા દુઃખે પણ બીજાને સુખી કરવા છે. આપણે ચિંતન કરવું છે, આપણે ચિંતા કરવી છે. પ્રભુ ચિંતા ન કરે એટલી ચિંતા આપણે કરવી છે. તીર્થંકરો આપણા ઉપર પ્રસન્ન થાય, સીધો આપણને મોક્ષ આપે એવો માર્ગ આપણને આપ્યો છે. આપણે એક કામ કરીને જ જમવું છે. કાંઈક કરજો તમે, પુણ્ય હાથે કરજો પુણ્યશાળી. શોધજો. માંદગી આવે તો ડોક્ટર શોધો છો, ધંધો જોઈતો હોય તો ગ્રાહક શોધો છો, સારી વસ્તુ જોઈતી હોય તો પડોશી શોધો છો, બરાબર. દીકરી આપવી હોય તો વરરાજા શોધો છો, નોકર જોઈતો હોય તો નોકર શોધો છો. એમ મારી સાધર્મિક ભક્તિ કરવી છે, મારી ગુરુ ભક્તિ કરવી છે. શોધજો, જાતે કરજો. અને જાતે ન થાય તો જ્યાં થાય ત્યાં કરવાનો થોડો ભાવ પણ રાખજો. પણ મારે શાસન પ્રભાવક બનવું છે મહિનાની છે, મારે શાસન પ્રભાવક બનવું છે શ્રીપાળની છે. એવું આપણી પાસે કેટલા દિવસ છે હવે પુણ્યશાળી? આજે નોમ થઈ ગઈ. 6 દિવસ આ અને 15 દિવસ પહેલા 21 દિવસ છે. ઋષભદેવ ભગવાનનો એક ભાવ રાજા તરીકે હતો. જંગલમાં ગયા, જ્ઞાની ભગવંત મળ્યા. જ્ઞાની ભગવંતને પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું? ભગવાને કીધું કે 22 દિવસનું તારું આયુષ્ય. 22 દિવસ, આપણે 21 દિવસ છે, એમનું 22 દિવસનું આયુષ્ય. આવેલા મંત્રીઓને કહી દીધું, હવે હું ઘરે આવવાનું નથી, નગરમાં આવવાનું નથી. આ ગુરુ પાસે દીક્ષા લઈને 22 દિવસનું અનશન કરીશ. મારે મારા આત્માનું સાધી લેવું છે. રાજ્ય છોડી દીધું, આત્માની સાધનામાં લાગી ગયા, સાધુ થઈ ગયા. 22 દિવસની સાધના કરીને અનુત્તર વિમાનમાં પહોંચી ગયા. વિચાર કરો તમે. આવો ધર્મ આપણે પચાવવો છે. એ ઋષભદેવની આપણે પૂજા કરીએ છીએ, પાલિતાણા ઉપર ચડીને પૂજા કરીએ. એ ઋષભદેવના આચરણને આપણા જીવનમાં ના લાવીએ તો ઋષભદેવને શું લાગશે સારું? શું લાગશે સારું? બસ તો પુણ્યશાળી, આવો શ્રીપાળ રાજાનું થોડું માખણ તમને આપ્યું છે. જરા જીવનમાં ચાખજો અને સ્વાદજો, બીજાને તમારા સુખનો પણ અનુભવ કરાવજો. કોઈ પણ શ્રીપાલ રાજાના રાસ વિરુદ્ધ કઈ પણ શબ્દ ઘસાતો બોલાઈ ગયો હોય તો મિચ્છામિ દુક્કડમ. કઈ પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુરભદ્રાત્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી.
પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પ્રણામ સાહેબ. પ્રણામ 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 સર. હા, પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. બોલો સર સર હા આપે રોજ સાધન નું ઉખાડેલું તો સાધન જોઈએ જ ભક્તિ ને. માટે કીધું આજે હતું ને તો હોળી તમે ચાલુ જરા છે. કેવી રીતે કરવાનું છે કેવી સાથે કરવું છે પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી પ્રણામ બધાને સાહેબ, પ્રણામ. પ્રણામ. પ્રણામ સર, ખાતામાં રહેજો. પ્રણામ સર. બહુ સરસ સમજાવ્યું આપે તો. હાજી હાજી. પ્રણામ સર. ખાતામાં રહેજો. પ્રણામ. સર સાધર્મિક ભક્તિ નું કોને તમારી સાથે કરવાનું હેલો. કહેતા હતા ને તમે જણાવી છે હેલો. હા પુણ્યશાળી, તમને સોમવારે કઈ રીતે વ્યવસ્થા કરવી એ તમને કહી દઈશ. નહીતર વોટ્સઅપ ઉપર જો વ્યવસ્થા થશે ને તો હું વોટ્સઅપ ઉપર લખીને મોકલી દઈશ કે આ રીતે તમે વ્યવસ્થા કરજો. હો? ચાલો. તમારી સાથે થાય તો વધારે સારું સર એ હા. હો? હા હા જણાવજો હો સર ચોક્કસ હાજી. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી બધાને પ્રણામ. ખૂબ ખૂબ તમને ધન્યવાદ. ખૂબ ખૂબ પ્રણામ. આનંદ. તમારું સર સત્વબળ, તમારું જ્ઞાન બળ, તમારા ભાવો જોઈ નિરાંતે જ્ઞાન આપવાનું મન થાય એવા મારા ભાવો જાગે છે અને તમે ખૂબ શાંતિથી સાંભળો છો એની ખૂબ ખૂબ અનુમોદના. બસ આપણે એક જ છે કે પુંડરીક સ્વામી પાંડવો ની જેમ બધા સાથે મોક્ષે જઈએ એ જ આપણી બહુની ભાવના છે બધાની. અને આપણે એવી જ ભાવના ભાવી છે પુણ્યશાળી. બસ સર સાતામાં રહેજો હાજી. હો પ્રણામ સર. તમે થોડી પ્રેરણા કરો તો આપણે સાથે રહીને સાધર્મિક ભક્તિ કરીએ છો દિવાળીની. હા હા. પૂર્ણિમાબેન સાથે જ કરીએ તમે જરા હેન્ડલ કરો સાથે ને જુઓ, આપણે પૂર્ણિમા બેન ને જ હા કામ સોંપી દઈએ. પૂર્ણિમા એમને બેન captain બહુ બનાવી દો. સક્ષમ છે, બહુ હા. સદભાવ વાળા છે અને બહુ સારું કામ કરી શકે એવા છે. તો હા. પૂર્ણિમા બેન નો નંબર આપણે આના ઉપર મૂકી દેશું. જેને જે કરવું હોય પૂર્ણિમા બેન સાથે સંપર્ક રાખજો તમે. બરાબર? ચાલ. હા સર હા સર હાજી હાજી. પૂર્ણાબેન હા, ધન્યવાદ ચાલ. ધન્યવાદ પ્રણામ.